સતકેવલ સાહેબ, સતકેવલ વિદ્યા મંદિર સારસા, પરમ ગુરુ પાઠશાળા સંકુલ સારસા. હું ભાવિન ગોહિલ, ધોરણ 6, વિષય ગુજરાતી. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે એકમ નંબર 11નો અભ્યાસ કરી ગયા. એકમ નંબર 11 એટલે કે એક જાદુઈ પત્રની વાર્તા, જેમાં નિરંજન અને તેમના મિત્ર એટલે કે લેખક બંને વચ્ચે જે સંવાદ થયો, એક કાલ્પનિક સંવાદ ઉપર એક હાસ્ય વાર્તા, જેનો આપણે અભ્યાસ કરી ગયા. હવે આપણે એકમ નંબર 12નો અભ્યાસ કરીશું. એકમ નંબર 12 એટલે કે રાવણનું મિથ્યા અભિમાન. તમારા માટે શબ્દ નવો છે. રાવણ વિશે તમે જાણતા હશો કે રાવણ એટલે કે રામાયણનું એક પાત્ર, જે ની સાથે ભગવાન રામનું યુદ્ધ થયું હતું સીતાને છોડાવવા માટેનું, કે જેણે સીતાનું હરણ કર્યું હતું એવું પાત્ર એટલે કે રાવણ. એના વિશે ની આ વાત છે. મિથ્યા એટલે કે ખોટું અભિમાન, એટલે કે રાવણનું ખોટું અભિમાન, એવો આ એકમ છે. એકમનો પ્રકાર કથા કાવ્ય એવો થાય છે. કથા કાવ્ય એટલે કે વાર્તા કાવ્ય એવો થાય છે. એક વાર્તા જેમ ચાલતી હોય એમ આ કાવ્ય ચાલે છે, એટલે કથા કાવ્ય અથવા તો વાર્તા કાવ્યની જે કહે છે. આ કાવ્યનું નામ છે રાવણનું મિથ્યા અભિમાન, જેનો અર્થ એવો થાય છે કે ખોટું અભિમાન અથવા તો ખોટી બડાઈ, એવો એનો અર્થ થાય છે. એટલે કે રાવણનું ખોટું અભિમાન અથવા તો ખોટી બડાઈ જે છે એવો એનો અર્થ થાય છે. તો ચાલો આપણે એકમનો અભ્યાસ કરીએ. એકમ નંબર 12, રાવણનું મિથ્યા અભિમાન એટલે કે રાવણનું ખોટું અભિમાન. કવિ છે ગિરધર. આ કથા કાવ્યના લેખક એટલે કે કવિ જે છે એ ગિરધર છે, જેમનો જન્મ 1787 અને અવસાન 1852 થયું છે. કવિ ગિરધરનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. કવિ ગિરધરનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામ, આ માસર ગામ વડોદરાથી પાદરા અને પાદરાથી જંબુસરની વચ્ચે આવેલું ગામ છે. ત્યાં આગળ એમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ ગરબરદાસ. ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે. લેખકના જાણીતા પુસ્તકો કયા છે? તો ગિરધરકૃત રામાયણ અને રાજસૂય યજ્ઞ એમના જાણીતા ખૂબ જ પ્રચલિત પુસ્તકો છે. ગિરધર મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો પણ નિરાળો રસ પેદા કરે છે. સીતાના સ્વયંવર અને જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રંબક ધનુષ્યનું મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે. આ એક મૌલિક અને કાલ્પનિક ઘટના છે અને ઐતિહાસિક છે. ભૂતકાળમાં રામ રાવણના યુદ્ધની કથાઓ આપણે જાણીએ છીએ અને એનું રામ રાવણના એટલે કે રામાયણના એક પ્રસંગને પોતાના મૌલિક વિચારોથી કવિ ગિરધરે સરસ રીતે અહીંયા રજૂ કર્યો છે. અહીંયા આ કવિતામાં આપણને એને આનંદ માણવાનો ઘણો આનંદ આવે એવી સરળ ભાષામાં આ રજૂ કર્યું છે. સીતાના સ્વયંવરમાં એટલે કે જનક રાજાએ સીતાનો સ્વયંવર રાખ્યો હતો અને તેમાં
જનક રાજાને ભગવાન શિવે એક ધનુષ્ય આપ્યું હતું જેનું નામ હતું ત્રંબક. એ ધનુષ્યને જે ચાપ એટલે કે એને ઉંચકીને એની ઉપર દોરી બાંધે તેની સાથે ભગવાન માફ કરજો તેની સાથે રાજા જનક પોતાની પુત્રી સીતાનું લગ્ન કરાવે એવો એક સ્વયંવર હતો અને એ ધનુષ્ય એ સ્વયંવરમાં મૂકવામાં આવ્યું હતું. અને એના માટે એક શરત હતી કે જે કોઈ રાજા આ ધનુષ્ય ઉપર એની દોરી બાંધે એની સાથે પોતાની પુત્રી સીતાના લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો અને આ સ્વયંવરમાં લંકાનો રાજા જે રાવણ છે એ હાજર હતો. તેને પોતાના બળનું અભિમાન હતું. એ રાવણને પોતાના બળ એટલે કે તાકાતનું ખૂબ જ અભિમાન હતું. એ રૂઆબ ભેર ધનુષ્ય પાસે ગયો. રૂઆબ એટલે અભિમાનથી ધનુષ્ય પાસે જાય છે. ધનુષ્ય ઉપડ્યું નહીં, એનાથી ઉચકાતું પણ નથી અને ઊંચું થાય છે તો એ ધનુષ્ય લઈને પડે છે અને એ ધનુષ્ય નીચે દબાઈ જાય છે અને તેની ભારે ફજેતી થાય છે. તેની ઘણી ઠેકડી ઉડાય છે. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં વર્ણન કર્યું છે. તો ચાલો આપણે કાવ્ય તરફ આગળ વધીએ અને કાવ્યનું વર્ણન જે છે એ જોઈએ. કાવ્યનું હું પઠન કરીશ, સાથે સાથે તમને સમજાવતો જઈશ જેથી કરીને આપણો સમય બચે. અભિમાન કરીને બોલ્યો રાવણ, અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે કહે મુજને આજ. અભિમાન કરીને બોલ્યો તે સમય રાવણ રાજ, અલ્યા જનક તે શું કર્યું છે કહે મુજને આજ. તવ વિદેહે ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ, એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળ. એવું સાંભળીને અટહાસે હસ્યો રાવણ રાય, કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય. મેં અમર બંધી વાન કીધા હું રાવણ બળ્યો સત્ય. કવિ કહે છે કે અભિમાન કરીને રાવણ બોલે છે કે હું રાવણ જનક રાજાને કહે છે કે અલા જનક રાજા તે શું પ્રતિજ્ઞા લીધી છે મને કહે. ત્યારે તરત જ જનક રાજાએ ત્રંબક નામનું ધનુષ્ય રાવણને બતાવ્યું અને કહ્યું કે જે કોઈ રાજા આ ધનુષ્યની પણછ એટલે કે ચાપ ચડાવે એને બાંધે તેની સાથે મારી કન્યા સીતાને હું લગ્ન કરાવું, એની સાથે મારી કન્યાનું એટલે કે મારી સીતાનું લગ્ન કરાવું. અને એવું સાંભળીને અટહાસ્ય કરીને એટલે કે ખડખડાટ હસીને રાવણ કહે મેં તો કૈલાસને પણ હલાવી નાખ્યો તો માત્ર એક ધનુષ્ય, આ તો એક માત્ર ધનુષ્ય છે. મેં દેવોને બંદીવાન બનાવ્યા એટલે કે બાંધ્યા છે, એમને હરાવ્યા છે, એમને ગુલામ કર્યા છે અને હું રાવણ એવો તાકાતવાળો રાવણ છું અને માત્ર આ ધનુષ્યને બાણ ચડાવવાનું છે, દોરી ચડાવવાની છે, પણછ ચડાવવાની છે એ તો હું કરી જ લઈશ. હું ખૂબ જ બળવાન છું એટલે
આ ધનુષ્ય પર દોરી ચડાવવાનું મારા માટે સહેજ પણ અઘરું નથી. કંદુકની પેરે ઉછાળું મેરું મંદરાચળ પર્વત, પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચડાવવું તો એ ધનુષ્યના સ્વભાર. એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, વસ્ત્ર આભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય. ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ. રાવણ કહે છે કે રાવણ પોતાના અભિમાનમાં પોતાના વખાણ કરતા એવું કહે છે કે હું કંદુક એટલે કે દડાની જેમ મેરુ અને મંદરાચળ પર્વતને ઉછાળું. જેમ આપણે દડો ઉછાળીએ એમ મંદરાચળ પર્વત અને મેરુ પર્વતને હું ઉછાળું. હું આંખના પલકારાની જેમ પૃથ્વીને પણ ઊંધી કરી નાખું. આખા બ્રહ્માંડને હું ગોળ ગોળ ફેરવી નાખું. તો પછી આ ધનુષ્યનો શું ભાર? તો પછી આ ધનુષ્યનો શું ભાર? વસ્ત્રો સરખા કરીને એટલે કે પોતાના કપડા. રાવણ કહે છે કે હું દડાની માફક મંદરાચળ અને મેરુ પર્વતને ગોળ ગોળ ફેરવી નાખું, ઊંચો કરી નાખું, ઉછાળી નાખું. આંખના પલકારામાં આખી પૃથ્વીને ઊંધી ફેરવી નાખું. આખા બ્રહ્માંડને ભમેડાની જેમ ચાક ચડાવવું એટલે ગોળ ગોળ ફેરાવું. તો માત્ર એક ધનુષ્ય છે અને એ પોતાના વસ્ત્રો સરખા કરીને આવું વચન બોલીને પોતાના વસ્ત્ર સરખા કરતો એ ધનુષ્ય તરફ જાય છે. અને ત્યાં સીતાને ચિંતા થઈ છે. જો રાવણ એ કામ કરશે એવી ચિંતા થતા એ સીતા જે છે એ ભગવાન શિવ ઉમિયાની સ્તુતિ પ્રાર્થના કરે છે કે હે સંકટ હરનારા મહારાજ શંકર, મારી લાજ રાખજો. મારું ત્રંબક ધનુષ્ય આજે રાવણથી સહેજ ખસે પણ નહીં તે જોજો. તો આગળ જોઈએ છે ચિત્ર છે કે રાવણ ધનુષ્ય ઉપાડવા જઈ રહ્યો છે. એના 10 માથાવાળો રાવણ બતાવી રહ્યા છે. બરાબર છે. આવું કંઈક ચિત્ર છે. સભામાં બધા રાજાઓ બેઠા છે. તો પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સીતા સતી અભિરામ. પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ. મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ. હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. એમ સીતાના મનમાં તણી ચિંતા જાણી રામ એ કરી વિકટ દ્રષ્ટિ ધનુષ ઉપર થયું ગૌરવ તે. પછી રાવણના આવા વચનો સાંભળી રાવણ જ્યારે સીતાના સ્વયંવરમાં પેલું ધનુષ્ય ઊંચું કરવા માટે જાય છે ત્યારે સીતાને ચિંતા થાય છે. એ મનમોહક એવી સુંદર સીતાજીને ચિંતા થવા લાગી કે રાવણ જેવો આવો રાક્ષસ જેવો માણસ જો આ ધનુષ્યને ઊંચું કરશે તો. માટે તેઓ ભગવાન શિવ શંકરની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે અને કહે છે કે હે પ્રભુ, આજે આ તમારું જે ધનુષ્ય છે એ રાવણથી સહેજ પણ હાલે નહીં, એનું ધ્યાન તમે રાખજો. અને આ સાંભળી અને એમના મનની વાત રામ સુધી પહોંચે છે. રામ સીતાના મનની ચિંતા જાણે છે અને તેઓ ભગવાન રામ એ ધનુષ્ય ઉપર સહેજ વેધક એટલે કે ત્રાસી નજરે જુએ છે અને તરત જ એ ધનુષ્ય ભારે ખમ બની જાય છે. ત્યાં રાવણે આવીને
રાવણે આવીને બાથ મારી વિષ કરશું ત્યાં. રાવણે આવી બાથ રાવણ આવે છે અને ધનુષ્ય ઊંચું કરવા જાય છે, એટલે કે પોતાના 20 હાથથી રાવણ આવી બાથ મારી વિષ કરશું ત્યાં, લેશ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબકમાં. રાવણ આવે છે અને પોતાના 20 હાથથી એ ધનુષ્યને ઊંચું કરવાનો પ્રયત્ન કરે છે, પણ એનાથી સહેજ પણ હાલતું પણ નથી. એ ત્રંબક ધનુષ્ય એનાથી સહેજ પણ હાલતું નથી. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ, હાલ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ. સીતાના સ્વયંવરમાં રાવણ ધનુષ્ય હલાવવા માટે ઊભો થાય છે, ધનુષ્ય ઊંચું કરવા જાય છે. પોતાના 20 હાથથી આખા બ્રહ્માંડને ચકેડી ચડાવનારો એ રાવણ એ ત્રંબક નામના ધનુષને સહેજ પણ હલાવી શકતો નથી. રાવણ ત્યાં આવી પોતાના 20 હાથથી ધનુષ્યને હલાવવાનો પ્રયત્ન કરે અને એ ધનુષ્ય સહેજ પણ હાલે નહીં. એટલે પેલો જેનામાં બહુ જ તાકાત હોય અને એ વ્યક્તિ જ્યારે પોતાનાથી ઓછી તાકાતવાળા માણસની સામે હારે તો એના મનમાં જે દુઃખ થાય, સંતાપ થવો એટલે કે દુઃખ થાય, એનું અભિમાન હણાય, એની જે બેઇજ્જતી થાય, એને જે શરમ અનુભવાય, એવી જ શરમ અહીંયા રાવણ પેલા ત્રંબક નામના ધનુષ્યથી એનાથી ઊંચું ના થવાથી એ અનુભવે છે. એને મનમાં ઘણું દુઃખ થાય છે. પછી અધર પીસે દંતરીસે રક્તલોચન ક્રોધ, ધનુષ તેઓ ઉપાડ્યું ઘણું જોર કરીને જોધ. પછી અધર એટલે કે હોઠ પીસીને, દાંત ભીડીને, ખૂબ જ વધારે તાકાત કરીને આંખમાંથી લોહી એકદમ લાલ આંખો થઈ જાય અને ખૂબ જ ક્રોધ અને ગુસ્સાથી ખૂબ જ તાકાતથી એને ધનુષ્ય ઉપાડ્યું. ઘણી બધી તાકાત કરી અને તેણે એ ધનુષ્યને ઉપાડ્યું, ઊંચું કર્યું. બળવાન રાવણે ધનુષ્યને ઊંચું તો કર્યું, શરીરમાંથી ખૂબ જ પરસેવો પડી રહ્યો છે, પરસેવાથી રેબઝેબ થઈ ગયો છે. અને એ બળવાન એવા રાવણે એ ધનુષ્યને ઊંચું કર્યું. ઘણો શ્વાસ ચડ્યો સૂરને, થયું મન ઘણું અભિમાન. એટલી બધી તાકાત, એટલી બધી મહેનત કરીને એણે એ ધનુષ્ય ઊંચું કર્યું, એમાં એને ઘણો શ્વાસ ચડવા લાગ્યો. અને એ શ્વાસ ચડવાથી એના મનમાં કંઈક પાછું અભિમાન આવ્યું. જ્યારે એણે ખૂબ જ બળ કરી, તાકાત કરીને એ ધનુષ્યને ઊભું કર્યું અને તરત જ એને ઘણું અભિમાન આવે છે. કરમાહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય. અને એ જે ધનુષ્ય ઊંચું કરે છે અને તેના હાથમાંથી એ ધનુષ્ય પાછું છટકી જાય છે અને રાવણ ભોંય ભેગો પડી જાય છે. પૃથ્વી ઉપર પડ્યો, દસમુખ થયો પૂર્ણ પ્રહાર. અને એવો રાવણ એ તાકાત કરીને ઊંચું કરેલો ધનુષ્ય હાથમાં છટકતા પડે છે, ભોંય ભેગો થઈ જાય છે. દસમુખ એટલે 10 મુખ વાળો રાવણ તેની ઉપર પડ્યું ત્રંબક, ચંપાયો તેણી વાર. એની ઉપર એ ત્રંબક નામનું ધનુષ્ય પડે છે અને એ ચંપાય છે, ચંપાય છે એટલે કે એને વાગે છે, એને ખૂબ જ દુઃખ થાય છે, એને પીડા થાય છે. પોકાર રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર. એની ઉપર પેલું જે ભગવાન શિવનું ધનુષ્ય ત્રંબક પડે છે, એના મુખમાંથી એટલે કે એના મોઢામાંથી લોહી નીકળે છે અને એના શરીર ઉપર ઘણું વાગ્યું છે. એના મોંમાંથી ખૂબ જ લોહી નીકળે છે. વાગવાના કારણે ખૂબ જ ઘવાયો છે અને પોકાર કરીને બૂમ પાડીને બોલે છે. પોકાર કરતો બોલ્યો, તમે સુણો સર્વેજન,
બૂમો પાડી પોકાર કરીને કહે છે કે તમે બધા સાંભળો, હું દબાયો છું, હું આ ધનુષ્ય નીચે દબાયો છું, મને કાઢો, થાય પીડા તન, મને શરીરમાં ઘણી પીડા દુઃખ થાય છે, તમે મને ને એમાંથી કાઢો, એ ધનુષ્ય નીચેથી કાઢો. અરે જનક, મુજને કાળ વહેલો, જશે તારા પ્રાણ. અરે જનક રાજા, તું મને કાઢ, નહીતર તારા પ્રાણ જશે. તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. અને જો મારા પ્રાણ જશે તો મારા પુત્ર ઇન્દ્રજીત અને મારો ભાઈ કુંભકર્ણ આવશે અને તને મારશે. અહીંયા રાવણ ધનુષ્ય નીચે દબાય છે અને ઘણી પીડા થાય છે. ત્યારે એ સભામાં બેઠેલા બધાને કહે છે કે તમે મને અહીંયા આ ધનુષ્ય નીચેથી કાઢો, મને ખૂબ જ દુઃખ થાય છે, મને ખૂબ જ દુખે છે. એટલે જનક રાજા, મને આ ધનુષ્ય નીચેથી કાઢ, નહીતર મારો પુત્ર ઇન્દ્રજીત અને મારો ભાઈ કુંભકર્ણ આવશે તો તને અને તારા નગરનો નાશ કરશે. એ નિશ્ચિત છે, એ નક્કી છે. પૂરું ભંગ કરશે અસુર તારું, લેશે મારું વેર. અસુરો રાક્ષસો આવશે અને તને મારશે અને તારા નગરનો નાશ કરશે. પામું નવો અવતાર જો હું, જાઉં જીવતો મુજ ઘેર. જો હું નવો અવતાર, નવું જીવન પામું અને હું જીવતો મારો ઘેર જઈશ તો એમ તે સમય ચાપ્યો રાવણ, થયું દુઃખ અપાર. આ રીતે એ વખતે રાવણ ધનુષ્ય નીચે દબાયો, તેને ખૂબ જ દુઃખ થયું. પૃથ્વી ઉપર પડ્યો, તે રાક્ષસ મુખથી પોકાર કરે અને એ રાક્ષસ મોઢાથી, પોતાના રાક્ષસી વૃત્તિથી આવી પોકાર કરે કે તમે બધા મને બહાર કાઢો અને હું જીવતો મારા ઘેર જઈશ તો તમારું નગર અને તમારો રાજા જીવતો રહેશે, અન્યથા મારો પુત્ર ઇન્દ્રજીત અને મારો ભાઈ કુંભકર્ણ આવશે તો તમારા સર્વનો નાશ કરશે. પુકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય રે. આવી રીતે જનક રાવણ અથાગ પીડા દુઃખ સહન કરી શરીર ઉપર પામે છે અને એ જ સમયે જનક રાજા આવા વચન બોલે છે. કંઈક આ રીતે એની સમજૂતી છે. ફરીથી આપણે એને સમજીએ. આ ગિરધરકૃત રામાયણમાંથી લેવામાં આવી છે. ચાલો ફરીથી સમજીએ, થોડીક સમજૂતી ફરીથી મેળવી લઈએ. આ ગિરધરે લખેલી છે, ગિરધરકૃત રામાયણમાંથી લેવામાં આવી છે. એક કથા કાવ્ય છે, બરાબર છે. રામાયણના ઘણા બધા પ્રસંગો છે જેની ઉપર કવિતાઓ લખી શકાય એમ છે. રાવણનું સીતાહરણ, સીતાનો સ્વયંવર, બરાબર, રામ અને ભગવાન હનુમાનનું મિલન, બરાબર, જેવા ઘણા પ્રસંગો છે જેની ઉપર ઘણા બધા કાવ્યો લખાયા છે. રામાયણ વિશે તમે ઘણું બધું જાણતા હશો. ઘણી બધી નાટકો, ઘણા બધા પિક્ચર્સ, સિરિયલ્સ રામાયણ ઉપર, કાર્ટૂન્સ વગેરે બની ગયેલા છે અને સૌ બાળકોને રામાયણ વિશે જાણતા હશો. રામ એ દશરથના પુત્ર છે. તેમની માતાનું નામ કૈકેયી છે. દશરથને 3 પત્નીઓ હતી, બરાબર છે. અને રામને 4 ભાઈઓ હતા, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. એમાંથી રામ અને લક્ષ્મણને વનવાસ ભોગવવાનો આવ્યો હતો. રામને જ ભોગવવાનો હતો, પણ રામની સેવા કરવા માટે લક્ષ્મણ જાય છે, સાથે એમની પત્ની સીતા પણ જાય છે. એટલે કે સીતાના લગ્ન રામ સાથે થાય છે એવો પ્રસંગ પણ છે. પણ અહીંયા આપણી પાસે જે પ્રસંગ છે એ રામ અને સીતાના લગ્નનો પ્રસંગ અથવા તો એમના જંગલ જવાના પ્રસંગ પર નથી, પણ
અહીંયા સીતાના લગ્ન કરાવવા માટે જનક રાજાએ એક સ્વયંવરનું આયોજન કર્યું છે અને એ સ્વયંવરમાં દેશ વિદેશથી અનેક રાજાઓને આમંત્રણ કરવામાં આવ્યું છે, આમંત્રણ આપવામાં આવે છે અને એ સ્વયંવરમાં લંકાનો રાજા રાવણ પણ આવે છે. આ સ્વયંવરમાં જનક રાજા દ્વારા એક શરત મૂકવામાં આવે છે કે જે કોઈ રાજા આ ધનુષ્યને પણછ અથવા તો ચાપ ચડાવે અથવા તો દોરી બાંધે, પણછ કહો, ચાપ કહો, દોરી કહો, જે કોઈ બાંધે તેની સાથે હું મારી પુત્રી સીતાના લગ્ન કરાવું. ત્યારે એ સભામાં ઉપસ્થિત રાવણ એટલે કે હાજર રાવણ એ અટ્ટહાસ્ય કરે છે અને ખડખડાટ હસીને બોલે છે, પોતાના પરાક્રમોનું અભિમાન કરીને કહે છે કે જે હું રાવણ કે મંદરાચળ મેરુ પર્વત ને દડાની જેમ ગોર ફેરવું, કૈલાસને હલાવી નાખું, જેના ઉપર ભગવાન શિવ બિરાજમાન છે એવા હું કૈલાસને જો હલાવી નાખતો હોય તો આ તો માત્ર એક ધનુષ્ય છે. મેં તો ભગવાન એટલે કે દેવોને બંદી બનાવ્યા છે. હું એટલો તાકાતવાર છું કે મેરુ અને મંદરાચળ પર્વતને દડાની જેમ ગોર ફેરવું અને આંખના પલકારાની માફક જ પૃથ્વીને ઊંધી કરી નાખું. બ્રહ્માંડને પણ ચકેડાની જેમ ગોર ફેરવી નાખું. તો પછી આ ધનુષ્યનો શું ભાર? આવું બોલી રાવણ ઊભો થાય છે અને પોતાના કપડાં એટલે કે વસ્ત્ર આભૂષણો સરખા કરી અને ધનુષ્ય તરફ જાય. ત્યારે સીતાને ચિંતા થવા લાગે છે કે જો આટલો બળવાન આ રાવણ આવું ધનુષ્ય ઊંચું કરી લેશે તો એવા સમયે સીતા ભગવાન શિવ ઉમિયા તણી એટલે કે ભગવાન શિવ અને માતા પાર્વતી, ઉમિયા એટલે કે માતા પાર્વતીની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે. મનમોહક એવી સુંદર આ સીતા ભગવાન શિવ ઉમિયાની પ્રાર્થના કરે છે, હે ભગવાન શિવ, સંકટ હરનારા, મારી લાગજો રાજ એટલે કે મારી લાજ રાખજો. આ રાવણથી મારું આ ધનુષ્ય એટલે કે તમારું આપેલું આ ધનુષ્ય મારાથી રાવણથી સહેજ પણ હાલે નહીં એવી હું તમને વિનંતી કરું છું. અને આ સીતાની ચિંતા જાણી રામે, સીતાની આ ચિંતા રામને થાય છે, મનોમન એમને આ ચિંતાની ખબર પડે છે અને તેવા જ સમયે રામ એ ધનુષ્ય ઉપર સરસ એવી વિકટ દ્રષ્ટિ નાખે છે. વિકટ એટલે કે એક અદ્ભુત દ્રષ્ટિથી એ ધનુષ્ય તરફ જુએ છે. આમ તો વિકટનો અર્થ મુશ્કેલ એવો થાય છે, પણ અહીંયા મુશ્કેલના અર્થમાં નથી, એટલે કે અદ્ભુત એવી દ્રષ્ટિ નાખે છે, એટલે કે તીક્ષ્ણ, બીજા અર્થમાં કહીએ તો તીક્ષ્ણ એવી દ્રષ્ટિ કરે છે ધનુષ્ય ઉપર. ને ભારે ખમ અહીં ગૌરવ એટલે કે ભારે ખમ એ ધનુષ્ય બની જાય છે. ભગવાન રામ એટલે કે રામ એ ધનુષ્ય તરફ જુએ છે અને એ ધનુષ્યનું વજન એકાએક વધી જાય છે. રાવણે આવીને બાથ મારી વિષ કરશું ત્યાં. રાવણે પોતાના 20 હાથ વડે એ ધનુષ્યને બાથ મારી, પણ એ ધનુષ્ય સહેજ પણ હાલતું નથી. અને એ આખી સભાની અંદર નિસ્તેજ ઝંખવાણો, એણે જે પોતાના પરાક્રમોનું અભિમાન બતાવ્યું હતું કે મેં આવું કર્યું છે, કે મેરુ અને મંદરાચળ પર્વતને દડાની જેમ ગોળ ફર્યા, પૃથ્વીને ગોળ હલાવી નાખું, કૈલાસ પર્વતને હલાવ્યો, બ્રહ્માંડને ચકેડે ચડાવું,
હે એવા મોટી મોટી જે બડાઈઓ કરી હતી, બરાબર છે, એ બડાઈઓની વચ્ચે આ ધનુષ્ય સહેજ પણ એનાથી હાલતું નથી, એટલે એ બધાની વચ્ચે સહેજ ઝંખવાણો પડી જાય છે, શરમાય છે, બરાબર છે. એની જે બડાઈઓ હતી એ અહીંયા ખોટી ઠરે છે. એનાથી આ ત્રંબક નામનું નિસ્તેજ થઈ જાય છે. ધનુષ્ય સહેજ પણ હાલતું નથી. એનાથી આ ત્રંબક નામનું જે ધનુષ્ય છે એ સહેજ પણ હાલતું નથી. એને પેલું શિવનું ધનુષ્ય હલાવવાનો પ્રયત્ન કર્યો, એની ચાપને ધનુષ્ય ઉપર ચડાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એનાથી સહેજ પણ હાલતું નથી. અને પછી એણે ખૂબ જ તાકાત કરી પોતાના દાંત વચ્ચે હોઠ પીસીને પરસેવાથી રેબઝેબ થઈ ગયો. ખૂબ જ તાકાત, ખૂબ જ મહેનત કરીને એ ધનુષ્ય ઉપાડે છે, ઊંચું કરે, જોર કરે છે, પરસેવો ખૂબ જ નીકળી રહ્યો છે. અને એ બળવાન વ્યક્તિએ આખરે ધનુષ્યને ઊંચું કર્યું, અને એ ધનુષ્ય ઊંચું કરતાં કરતાં ઘણો શ્વાસ ચડ્યો, અને શ્વાસ ચડતા એના હાથમાંથી ધનુષ્ય છૂટી ગયું. ધનુષ્ય છૂટતાની સાથે જ એ ભોંય ભેગો જમીને ભેગો પડે છે, અને એની ઉપર પેલું ત્રંબક નામનું ધનુષ પડે છે. અને એ પડવાની સાથે જ જમીનમાંથી ઘણો બધો દળ ધૂળ ઉડે છે, અને મોઢામાંથી રુધિર એટલે કે લોહી વહી નીકળે છે, અને એને ખૂબ જ વાગે છે, ખૂબ જ દુઃખ થાય છે. પોકાર કરતો બોલ્યો, તમે સુણો છો સર્વજન. અને જમીન પર પડ્યો એ બૂમ પાડતો બોલે છે કે અહીંયા બેઠેલા સર્વજન, તમે બધા સૌ સાંભળો. હું દબાયો છું, હું આ ધનુષ્ય નીચે દબાઈ ગયો છું, મને અહીંથી બહાર કાઢો. મને તેની ખૂબ જ પીડા થાય છે. આ ધનુષ્ય મારી પર પડ્યું છે, અને એના કારણે મને વાગ્યું, જેના કારણે મને ઘણી જ પીડા થાય છે, મને ઘણું જ દુખે છે, તો મને આ ધનુષ્ય નીચેથી કાઢો. રાવણ જનક રાજાને કહે છે, મુજને કાઢો વહેલા, જશે મારા પ્રાણ. મને આ ધનુષ્ય નીચેથી કાઢો, નહીતર હું અહીંયા મરી જઈશ. અને જો હું અહીંયા મરી જઈશ તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. માફ કરજો, કે કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. એટલે કે જો હું અહીંયા મર્યો તો નક્કી છે કે મારો પુત્ર ઇન્દ્રજીત અને મારો ભાઈ કુંભકર્ણ આવશે અને તમારો અને તમારા નગરજનોનો નાશ કરશે. અને હું અહીંયા મરીશ તો અસુરો, રાક્ષસો અહીંયા આવશે અને મારા મરવાનો બદલો લેશે, તમારો અને તમારા નગરનો સંપૂર્ણ નાશ કરશે. અને જો હું નવો અવતાર એટલે કે હું અહીંયાથી જીવતો જાઉં મુજ ઘેર, એટલે કે મારા ઘરે હું અહીંયાથી જીવતો જઈશ, તો એવું રાવણ આ સભામાં જમીન ઉપર પડ્યો ત્રંબક ધનુષ્યની નીચે દબાયેલો રાવણ બોલી રહ્યો છે, જેને અથાગ એવી ખૂબ જ એવું દુઃખ થાય છે પોતાના શરીર ઉપર. એને ધનુષ્ય જમીન પર પડ્યો અને એની ઉપર ધનુષ્ય પડતા ઘણું જ વાગ્યું છે. અને એ પૃથ્વી પર પડે નિશિચર એટલે કે રાક્ષસ શબ્દ, નિશિચર માટે રાક્ષસ શબ્દ વપરાય છે. અને પોતાના મોઢામાંથી પોકાર એટલે કે અર્ચના, વિનંતી કરતો હોય એવું લાગી રહ્યું છે. અને પોતાના શરીર ઉપર ખૂબ જ દુઃખ થતું હોવાથી ખૂબ જ પોકાર કરી રહ્યો છે, બૂમો પાડી રહ્યો છે. અસહ્ય ગરમી, અસહ્ય દુઃખ એને થઈ રહ્યું છે. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. અને આ સાંભળતા દરેક સભાજનની વચ્ચે જનક રાજા વચન બોલે છે. આ ગિરધરકૃત રામાયણમાંથી લેવામાં આવ્યું છે. કંઈક આ રીતે આ કાવ્યોની સમજૂતી છે. આજના આ વિડીયોમાં આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કવિતા મુખપાઠ કરજો, બરાબર છે. કવિતામાં
શબ્દ સમજૂતી આ પ્રમાણે હતી. તમને સમજાઈ ગઈ હશે એવી આશા સાથે આભાર. હું રજા લઉં છું. આભાર.